રાજ્યમાં સમાન નાગરિક સંહિતા યુસીસી લાગુ કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભરાયું છે। ઉત્તરાખંડ મોડલ અપનાવવાની હિલચાલ તેજ થઈ ગઈ છે। આ નવા કાયદા હેઠળ હવે રાજ્યમાં કોઈપણ ધર્મના લગ્ન અંગે નોંધણી કરાવવી અનિવાર્ય બનશે। જોકે નોંધણી વગર લગ્ન અમાન્ય નહીં ગણાય, પણ દંડ ભરવો પડશે। લગ્ન, છૂટાછેડા, વારસાગત મિલકત અને દત્તક લેવા જેવા મુદ્દાઓ પર તમામ ધર્મો અને સમુદાયો માટે સમાન કાયદાકીય માળખું આ ડ્રાફ્ટ અહેવાલમાં સમિતિ દ્વારા સૂચવવામાં આવ્યું છે। વિશેષ કરીને મહિલાઓના સમાન અધિકારો અને સુરક્ષાને આ ડ્રાફ્ટમાં પ્રાથમિકતા આપવામાં આવી છે। લિવ ઇન રિલેશનશિપમાં રહેતા સાથીદારોએ રજિસ્ટ્રાર પાસે નિવેદન રજૂ કરવું ફરજિયાત રહેશે। લિવ ઇન સંબંધોથી જન્મેલું બાળક કાયદેસર ગણાશે અને તેને તમામ હકો પ્રાપ્ત થશે। હવે રાજ્ય સરકાર 24મી કે 25મી માર્ચે યુસીસી વિધેયક ગૃહમાં લાવશે। આ વિધેયક પર ચર્ચા પણ કરવામાં આવશે। તો મોટા સમાચાર છે ખૂબ જ, કારણ કે યુસીસી બિલની જે મહત્વની મોટી વાતો છે તે અત્યાર સુધીમાં જે બહાર આવી છે તે પ્રમાણે લિવ ઇન રિલેશનશિપમાં રહેતા લોકો માટે પણ આ યુસીસીની અંદર કાયદા બનાવવામાં આવ્યા છે। છૂટાછેડાની પ્રક્રિયા તમામ ધર્મો માટે પણ સમાન કરી દેવામાં આવી છે। જો કોઈ વ્યક્તિ લગ્ન કરે છે, રજીસ્ટ્રેશન નથી કરાવતા, તો તેઓને દંડ પણ ભરવો પડશે। આમ અલગ અલગ મુદ્દાઓ જે છે તે યુસીસીમાં રાખવામાં આવ્યા છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા ગૌતમ પાસેથી મેળવીશું। ગૌતમ, 24 કે 25મી વિધેયક આવી શકે છે, ચર્ચા કરવામાં આવી શકે છે તેને લઈને, પરંતુ કયા મહત્વના મુદ્દાઓ કે જે આની અંદર સૂચવવામાં આવ્યા છે કમિટી દ્વારા? બિલકુલ, રાજ્ય સરકાર દ્વારા ગુજરાત વિધાનસભામાં ગુજરાત સમાન નાગરિક સંહિતા એટલે કે યુસીસી વિધેયક જે છે તે લાવવામાં આવશે અને 24 તારીખે આ વિધેયક લાવવામાં આવે તે પ્રકારનું પૂર્ણ આશ્વાસ જે છે તે જોવા મળી રહ્યું છે। મહત્વનું એ છે કે 209 પાનાનું ગુજરાત નાગરિક સંહિતા જે છે તે બિલ રજૂ કરવામાં આવશે ગુજરાત વિધાનસભાની અંદર। 4 ભાગની અંદર આ તૈયાર થયેલું બિલ જે છે તેમાં ભાગ 1, 2 અને કુલ 7 પ્રકરણના કુલ ભાગ 1 અને 2 માં 7 પ્રકરણ હશે। ભાગ 3 માં લિવ ઇન રિલેશન તથા ભાગ 4 ની અંદર અમલમાં આવી શકે છે તે પ્રકાર। જી, તો હાલમાં અલગ અલગ મુદ્દાઓ પર જે છે તે આ બનાવવામાં આવી રહ્યું હોવાની જાણકારી મળી રહી છે। યુસીસી બિલની મહત્વની જે વાતો છે, જેમાં લગ્ન અને નોંધણી પણ ફરજિયાત પ્રક્રિયા હોવાની વાત કરવામાં આવી છે। છૂટાછેડા અને ભરણ પોષણના પણ સમાન નિયમો બનાવવામાં આવ્યા છે, કે જેમાં કોઈ એક ધર્મ માટે કોઈ પણ જાતની છૂટછાટ કે અન્ય ધર્મ માટે જે નિયમ છે તે બીજા ધર્મમાં લાગુ નહીં પડે તેવું પણ નહીં। જે યુનિફોર્મ સિવિલ કોડની જે આપણે વાત કરતા હતા યુસીસી, તે લાગુ થતા જોવા મળી શકે છે। ઉત્તરાખંડમાં અત્યાર સુધીમાં દેશમાં એક રાજ્ય કે જ્યાં આગળ લાગુ થઈ ચૂક્યું છે, ગુજરાત તે બાદનું રાજ્ય બને તે માટેના પ્રયાસ કરવામાં આવ્યા હતા। નિવૃત્ત જજની આગેવાનીમાં આખી એક કમિટી બનાવવામાં આવી હતી। અલગ અલગ લોકો તેમાં આવ્યા, અલગ અલગ સમાજના લોકોને સમાવેશ કરવામાં આવ્યો। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા ગીતા પાસેથી મેળવીશું। ગીતા, કઈ રીતનું આખું આ આયોજન જોવા મળી શકે છે યુસીસીને લઈને? જી, આજે કેબિનેટમાં વિસ્તૃત ચર્ચા થઈ છે અને આગામી સમયમાં સમાન સિવિલ કોડનું જે બિલ છે તે વિધાનસભામાં પસાર થશે। હું આપણે કહેવા માંગીશ કે બિલ જે છે તે 209 પાનાનું છે, જેમાં લગ્ન, છૂટાછેડા, લગ્નની વિધિ, લગ્નના કરાર માટેની શરતો, લગ્ન અને છૂટાછેડાની નોંધણી માટેના નિયમો, તે સિવાય દાંપત્ય અધિકારોની પુનઃ સ્થાપના, છૂટાછેડા રદ બાબત, વારસા હક, ઉત્તરાધિકારો, હકુમત અને કાર્યરીતિ, વસિયત, વારસા હક જેવા એટલા બધા પોઈન્ટ અને એટલા બધા ડિટેલમાં છે। મૃતક વ્યક્તિની મિલકતનું રક્ષણ એટલું જ નહીં, પરંતુ જે જન્મ લેનાર વ્યક્તિ એટલે કે જે ગર્ભમાં જે બાળક હોય ત્યાં સુધીની સ્પષ્ટતા આ બિલમાં કરવામાં આવી છે। પ્રોબેટ વહીવટપત્ર, મૃતક વ્યક્તિની અસ્કયામતનો વહીવટ, મૃતકની મિલકત વારસામાં જતા તે મિલકતના પ્રતિનિધિત્વનો હક, ખાસ કરીને જે મુસ્લિમ મહિલાઓ છે તેને તેઓમાં પણ અગાઉ શરીયતના રૂલ લાગુ થતા હતા, પરંતુ સમાન સિવિલ કોડ લાગુ થવાથી તેઓને પણ હવેથી આજ જી, તો એક તમામ ધર્મના લોકો માટે આ લાગુ રહેશે, પરંતુ વિધેયક જે આવે છે તેને લઈને હવે ચર્ચા કરવામાં આવશે। અન્ય મહત્વના સમાચાર, અમદાવાદથી 5 કુવા સિંધી માર્કેટમાં લાગેલી આગ કાબૂમાં છે। માર્કેટમાં 30થી વધુ દુકાનોમાં આગ લાગી હતી। કપડા અને પ્લાસ્ટિકની દુકાનોમાં આગ પ્રસરી છે। 3.5 કલાક બાદ આગ પર કાબુ મેળવાયો છે। દુકાનોમાં આગ લાગતા અફરાતફરી સર્જાઈ હતી। 10થી વધુ ફાયરની ગાડીઓએ આગ પર કાબુ મેળવી લીધો છે।